ફરી એકવાર પ્રચંડ ભૂકંપને કારણે ધરતી ધ્રુજી ઉઠી છે. મોડી રાત્રે પેસિફિક મહાસાગરના કિનારે દક્ષિણ અમેરિકન દેશ પેરુમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો કે જેને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે. લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી હતી. ભૂકંપની અસર સૌથી વધુ લીમા શહેરમાં અનુભવાઈ હતી, જ્યાં ખડકોમાંથી ધૂળ અને રેતી ઉછળી હતી. ભૂકંપનું કેન્દ્ર રાજધાની લીમામાં પણ જોવા મળ્યું હતું, કે જે પશ્ચિમ દિશામાં કેલાઓથી 23 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સે ભૂકંપની પુષ્ટિ કરી અને મીડિયાને તેના વિશે માહિતી આપી હતી. આ મામલે જણાવવામાં આવ્યું છે કે ભૂકંપને કારણે એક વ્યક્તિનું મોત થયું છે અને 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. રસ્તાઓ અને ઘણી ઇમારતોને નુકસાન થયું છે. સરકારે એલર્ટ જારી કર્યું છે અને બચાવ ટીમોને મેદાનમાં મોકલી છે. એપીના અહેવાલ મુજબ પોલીસ અધિકારી રામીરો ક્લાઉકોએ જણાવ્યું હતું કે જ્યારે લીમા શહેરમાં ભૂકંપ આવ્યો ત્યારે એક વ્યક્તિ તેની કાર પાસે ઊભો હતો અને કોઈની રાહ જોઈ રહ્યો હતો. ત્યારે અચાનક ભૂકંપને કારણે બાંધકામ હેઠળની એક ઇમારત ધરાશાયી થઈ ગઈ અને કાટમાળ તેના પર પડ્યો. માથામાં ઈજા થવાને કારણે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. પેરુના રાષ્ટ્રપતિ દીના બોલુઆર્ટે લોકોને તેમના ઘરની અંદર રહેવાની અપીલ કરી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.